આજે તો એક નંબર મળી ગઈ હે. બોલવામાં ભાન રાખ. અરે શું કરે છે આ તું? સમજ નથી પડતી. તને ખબર છે ને મારી તો હું નવું પંખી જોઉં ને એટલે ખબર નહીં મને ગલગલી થાય. ગલગલી થાય એમ? હા. હું તારા ગલગલિયા કાઢી નાખીશ. આજે મારો રસ્તો રોક્યો ને એ રોક્યો. હવે આવી હિંમત ના કરતો. અરે, છોડ મારો હાથ. છોડ. તું સમજે છે હા તારી જાતને? તને એમ કે તું ગમે એની છેડતી કરીશ અને તને જવા દેશે એમ? નો વે. બીજી છોકરીઓ હશે ને એ સહન કરી લેતી હશે, પણ હું દામિની છું. મારું કાંઈ પણ નહીં ચલાવી દઉં. અને હવે આવું કાંઈ પણ કોઈ પણ છોકરી સાથે કર્યું છે ને તો તે પોલીસને ફોન કરીને પોલીસને હવાલે કરાવી દેશે. અને તું ગમે એનો છોકરો હોય, મને એનાથી કોઈ ફરક નથી પડતો. સમજ્યો? તું પણ યાદ રાખજે તને આ આખા પંથકમાં જો આબરૂ વગરની ન કરું ને તો મારું નામ પણ સમજે કે. અરે તું શું મને આબરૂ વગર નહીં કરતો તો? પેલા તારી કેટલી આબરૂ છે ને એ જો, પછી મને કહેજે. અમારી આબરૂ નથી ને એટલે તમે બીજાની આબરૂ લેવી છે. સમજી? તું આવી રીતે નહીં. તને તો છે ને એકવારનો બરાબરનો સબક શીખવાડવો પડશે. તો વાંધો નહીં, આ તારા કદાચ કિસ્મત સારા હશે. બરોબર. બાકી તારી આ ફાલતુ બકવાસ પતી ગઈ હોય ને તો મારે જાવું છે. હા. પણ આનું કંઈક તો કરવું જ પડશે. આપો ભલે મારો પણ એ એક હા બોલો બોલો. હા કામ તો થઈ જ જાય ને. તમને તો ખબર જ છે ને કે ગામમાં આપણી કેટલી ઇજ્જત છે. હા આ બધાના કામ કરું છું એટલે હાવ માન આપે બીજું હું. હા થઈ જશે કામ. હા એ ભાઈ કેમ આમ ધોવા ફોવા થઈને આવ્યો છે? શું છે? શું હોય બીજું? હા, એકઈ છોકરી હાથ નથી પાડતી. શેની આ નથી પાડતી? લગ્ન કરવાની. અરે બુદ્ધિના બારદાન પૂછવાથી કોઈ લગ્ન કરવાની હા પાડે? એના માટે છે ને ઇજ્જત કેળવવી પડે તો સામે આલીને માગા આવે. તમારી તો બહુ ઇજ્જત છે ને ગામમાં. તે ધોઈ નાખી ને. મુખીનો છોકરો છું તો હજી આમણા માટા મારું છું એમ. પણ ખાસ કરીને હા ગોવિંદ દાદાની દીકરી છે ને એની હારે જ મારે લગ્ન કરવા છે, પણ એ નથી માનતી. એમ નો માને. અમારે છે ને માગા લઈને જવા પડે છોકરી પાસે તો માને. તમે ડાયરેક્ટ વાત કરો તો એમ કોઈ માને? તો તમે જાઓ ને. જાઓ. તારા લખણ છે ગયા જેવા કે જાવ? કેમ મારામાં શું કઈ ખામી છે? મને બધી ખબર છે તું ગામમાં હું કરે છો ને. હું કરું છું છોકરી આમાં જોવું નહીં. ભગવાને આખું હું કામ આપી જોવા હાટું, અને વધારે ગમે તો હાલીને એની પાસે જવા હાટું પગ આપ્યા, અને એનથી નહીં વધારે ગમે તો પછી એનો હાથ પકડવા. નો દીકરો થા મારી એરી વાત કેવી કરે છે ને બધો હા નથી પડતી નો દીકરો થાય છે. લે પપ્પા હાસું કહું, મને છે ને હવે ક્યાંય નથી ગમતું. હું હવે થોડાક દીમાં નવું કરવાનું વિચારું છું. કેમ નવું એટલે? બસ હવે કોને ખબર નથી ગમતું જ નથી. એટલે નવું કરવાનું ગમતું નથી ત્યાં કૂવામાં પડવાનું છે? નહીં તો દાદર ચડવાનું હોય ને તો એક દાદર આગળ ડગલું મૂકવું એમ વિચારું છું. અત્યારે તો ખાલી અરે આવ તુલસી આવ. આ બે કેમ છે પપ્પા? બસ સારું. હા અત્યારે આયા આટો મારવા આવ્યો હોય. હા હારું હારું. પણ આમ તો તું રક્ષાબંધન ને દી એક દી આવ્યો એટલે એમ સારું છે ને? સારું છે. હું બાપ દીકરો બે ધડ કરો છો ક્યારના. આ જો ને તારો ભાઈ એવા ધંધા કરે છે ને
કે ગામમાં મારે નીકળ્યા જેવું નથી રહેવા દીધું. ભાઈ હવે તું કઈક સુધર તો કોઈક છોકરી આપે. અરે બેન, તને એટલી બધી મારી ઉપાધિ થતી હોય તો તારા હાહરિયામાં કોઈક છોકરી તો હોય છે ને ન્યા વાત હકાય. પણ તું કઈક સુધરે તો અપાવું ને. કોઈ એમને થોડા આપે કઈ કામ ધંધો કરો. મારી હગાઈ થઈ જાય ને એટલે હું સુધરી જાય. સુધર પછી તો હગાય. પછી આપે કોઈ. આ તમારા મગજ છે ને ઊંધા છે. મારી જેમ મગજ આખો તો તમને બધું હરખું સમજાય. તારી જેમ મગજ ન કઈ ને તો છોકરી નો રે વહી જાય. અને બેન, આ તારો ભાઈ શું તોય તું આવા શબ્દ બોલશો? તો બોલવા પડે. આપણે સુધરી જાવ એટલે કોઈ નો વાંધો આવે. મારે બનાવીને કેવું જોઈએ કે હવે આને છે ને અહીંયા ખાલી રક્ષાબંધન ને દી જ આવવા દેવાની. એવો સ્વાતો બેન ને એમ કહેવાય ખાલી રક્ષાબંધન ને દિવસ આવવા દેવાની. હા, હાસુ કે એ મારા બેટાને સારું નથી લાગતું. તો પછી આપ હવે એના હારે ગઈ છે તો એના ઘરનું જોવાનું હોય ને. અહીંયા આવીને ખોટી પંચાયત કરે તો તું એનો ભાઈ છો તો ઉપાધિ તો થાય જ ને. ઉપાધિ થાય તો ક્યાંક વાત અકવાય ને. પણ એમનેમ થોડી વાત આલે. આપણે કઈક સુધરવી તો વાત આલે ને. બેન, હું 2 દીમાં જ સુધરી જાઉં. 2 દીમાં જ. એમ કોઈ માને નહીં. કોઈ છોકરી નો આપી દે. તું ખાલી મારું એક કામ કર. આ ગોવિંદ દાદાની આ છોકરી છે કે નહીં એની હારે મારું નક્કી કરાવી દે. હવે આપણા બાપા તો કાંઈ મારામાં ધ્યાન નથી દેતા. તારામાં ધ્યાન દીધા જેવું છે હું. તું 2 દીમાં સુધરી જા ને તો એમ કે ગામને ન ખબર પડે. એ ઇજ્જત મેળવવા માટે છે ને વર્ષો વયા જાય. હા, એ તો ભાઈ મને ખબર છે. પણ મને એ ખબર છે કે ઇજ્જત ઉતારવા માટે ખાલી 2 મિનિટ જ થાય. આજે તમે ઉતારી જ નાખી છે. હા, સમજ્યા તમે? કાંઈ નહીં. તારા હારામાં કેમ છે? તબિયત પાણી બધાના સારા જ છે. તો સારું લો. અને મારે બનાવી શું કરે? એ મજા કરે ને કામ કરે. તમારી જેમ થોડું હોય કઈ. લે આ સાંભળ. છોકરીઓ વાહે રખડવાનું. હું છોકરી ધંધો હોય. નથી કરવો. કોઈ છોકરી એમને ન આપે. હવે આમાં લખ્યું નથી ધંધો કરવાનું તો કેમ ધંધો કરવો? એવું કોને કીધું લખ્યું નથી? આપણે કિસ્મત બનાવવાની હોય. તો આમાં છોકરીનું નથી લખ્યું, સમજો. ધંધો કરવાનું નથી લખ્યું ને. ધંધો કરો તો છોકરી આપે ને. છોકરીઓ તો લખી છે ઘણી, પણ કઈ છોકરી છે ને એ નથી ખબર. એટલે મારે એ કોઈ ઘડી છોકરી આપી હોય ને તોય નો રે વહી જાય છોકરી. હા, હવે મારી બેન જ મારું સારું નથી ઈચ્છતી તો બીજાની તો ક્યાં કઈ વાત જ છે એમ. અને હું બાપુજી, આ તમે મુખી તો છો પણ આ હું કહું ઓલા પાછલા રસ્તે એક બલ્બ ઉડી ગયો છે એનું તમે વિચારજો. એ બધું હું કરીશ, તું તારું વિચાર. તારે શું કરવું એ. મારે શું કરવાનું હોય? મેં તમને એકવાર તો પહેલા કહી દીધું છે કે હું મારી રાણી તો મારા મનમાં જે છે ને એ જ લાવીશ આ ઘરમાં. પપ્પા એને કાઢી મૂકો અને રખાય નહીં. કામ ધંધો ન કરે ને તો. કેવી વાત કરે છે. આપણે બેઠા છીએ. હવે કામ ધંધો શું કરે? આપણે કઈ તાણ છે? હા, એટલે તાણ ન હોય તો કઈ બેઠા બેઠા ખાધેલું રે નહીં. એ બધુંય રે. આપણા કિસ્મતમાં આ બધું વાપરવાનું લખ્યું હોય એટલે રે. સમજી બેન? એમ રાજાના ભંડારે ખૂટી જાય છે બેઠા બેઠા ખાઈ ને તો. આ બધા વાક્યો છે. વાક્યો કાઈ નથી. તમે બેઠા બેઠા ખાજો જઈ રહી છે. પછી હું ભીખ માંગવાની છે? ભીખ તો હું દરરોજ છોકરી પાસે જઈને માગું જ છું કે મારી હારે લગ્ન કરીને, મારી હારે લગ્ન કરીને. એમ કોણ કરવાની હતી લગન? કોઈ માનતી નથી એમ. એટલે બાપુજી હવે તમારે શું કરવાનું છે કયો? મને તમારા આ ઘરમાં રહેવા દેવાનો છે કે નહીં? ઘરમાં તો રહેવા જ દે ને, નકર ક્યાં ભીખ માગીને ખાઈશ? મારે ખાવા તો દેવું જ પડે, ગમે એવા કામ કરતો હોય. હા, બેનની ઉંમર થઈ ગઈ હતી એના લગ્ન કરાવી દીધા. હવે મારી ઉંમર થઈ ગઈ છે તો અત્યારે ધ્યાન નથી આપતા. અને હું તમને શું કહું કે આ ઓલી છોકરી રહી ને એની હારે છે ને મને હાસો પ્રેમ થઈ ગયો છે. હા, કેમ થઈ ગયો? તું જોતો ખરી મારા મોઢે પ્રેમની વાત કરે છે. મારો બેટો. સુધરતો નથી. જેના દિલમાં નકરી નફરત ભરી હોય ને એ પ્રેમને ન જાણે. હા, નીકળ જા. ન જાણે તો અમારે જાણવું નથી. આવતો ને એને ઘરમાં નહીં આવવા દેતા તો સુધરે નહીં ત્યાં સુધી. હા, જવા દે. આવતો નહીં. મારા બેટા કમાઈને આવવાનું. કેવો છે ને કઈ ખબર પડતી નથી. પ્રેમની વાત, અહીં બાપના મોઢે પ્રેમની વાત કરે. શરમાતોય નથી. પાછો કે મને કોઈ છોકરી નથી આપતું. સુધરે નહીં ને પપ્પા ત્યાં સુધી એને છે ને કરવાની જ નથી સગાઈ હવે.
કાકા આમ તો કોઈ હા પાડે તે કરવાના થઈ બીજું હું. કહું છું આજ ભીંડાનું શાક કરું છું, ભાવશે ને? આપણે એમાં દહીં નાખીને કરતી, ઓલું હાવ સૂકું કડકડિયું નહીં કરતી. મને નાખે તો શાક ખાવા. બાપા હું ક્યાં કડકડિયું કરું છું? મને ખબર જ છે કે તમને છે ને દહીં વાળું ભાવે છે, દહીં વાળું જ કરી છે. એને લસપસતું હો ને, ઈ ને રોટલો. એ ઓલું તો કોરું છે ને મોઢામાં છે ને આમ ભાવતું નથી, એ માંડ માંડ કરે ઉતરે. મને ખબર છે, આ તો ઓલી સોનલ ને આરતી હોય ને એને ઈ ભાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બા દાદા, હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું, બપોરે આવી જઈશ. તારી ફ્રેન્ડના ઘરે જાય છે? હા હા, મારી ફ્રેન્ડ છે ને સંધ્યા, એના ઘરે જાઉં છું. પેલા તો કોઈ દીતે એનું નામે નથી દીધું, અને ઈ કોણ છે? બા એવું છે ને કે સંધ્યા શહેરમાં ભણવા ગઈ હતી, સ્કૂલની ફ્રેન્ડ છે મારી. હવે આટલા વર્ષો પછી આવી હોય તો તમને ક્યાંથી યાદ હોય? હા ઈ વાત એ સાચી. સારું જવું હોય તો જા, પણ બપોર સુધીમાં આવી જશે. અને હું એમ કહું, આ તારી બેન હું કામ આવી ત્યાં? અહીંયા કઈ કામ હતું? ના બા, એને શું કામ હોય? બસ એને કઈ લેવા કરવા જવાનું હોય ને એટલે મને ફોન કરીને હેરાન કરશે, અને ફોનમાં જવાબ ના આપું ને તો અહીંયા પહોંચી જશે. આપણે કઈ કારણ વગર તો ન જ આવે ને બેટા. આ તમારા બેને બહેનોને હથવાડો થાય એટલે એ આવતી હોય કે લેવા જવાનું હોય છે. હા દાદા, હું એટલે કહેતી હતી તારી બેન? કહેતી હતી કઈ નહોતી કહેતી બા, કહું તો છું. એને કઈ વસ્તુ લેવી હોય ને એટલે મારું લોહી પીધા કરશે. એની સાથે જવાનું, આખી બજારમાં ફરવાનું, અને એક પણ વસ્તુ લઈને પાછું તો આવવાનું નહીં, કારણ કે મેડમને કાંઈ ગમતું નથી. બસ આરતી, તારી બેન છે અને એને તારો હથવારો ગમે છે બટા, એટલે ઈ આવે કે હાલ મારી બેનને હું લેતી જાઉં ને હારી વસ્તુ લેતી આવું. હા એ બાને છે ને બે બહેનોનો આવી જાય કે એકે ધકે બે કામ થાય. અને આ જો આ તારી બેન પણ શું નામ દીધું તેનું? સંધ્યા. સંધ્યાને અહીં બોલાવી લેવાય ને, એને મળવા ત્યાં જવાની શું જરૂર હતી? એમાં એવું છે ને દાદા કે સંધ્યા અપંગ છે, એક પગે ચાલી નથી શકતી. એટલે શું થાય, હવે એ તો આપણા ઘરે ક્યારેય નહીં આવી શકે. તો મેં વિચાર્યું કે મારી ફ્રેન્ડ પાસે હું જ જઈ આવું. પણ હું એમ કહું, ભલે તું એના ઘરે જાય મને વાંધો નથી, પણ પાછી બપોર કેડે આવી જાજે હો. હા બા, મારી ભૂલ નહીં થાય. મને મારો ટાઈમ બરાબર યાદ છે. જ્યાં સુધી તમારું આ ભીંડાનું શાક બની જશે ને ત્યાં હું પાછી આવી જઈશ. જોજે હો, તું છે ને આવું કહીને જાય અને પછી જો નો ફોન હોય, નો તારી બેનપણીના નંબરો હોય, અમારે તને કેવું તો કેમ કેવું? હા બેટા, તો જાય એનો વાંધો નથી, પણ છે ને ટાઈમસર આવી જજે પાછી. સારું. આ તું છે ને ઘરમાં ઘડીક ન હોય ને તો અમે છે ને પછી બે બાંધવા માંડવી છે, તો પછી અમને કોણ પછી વચ્ચે જજ બનીને કઈ સમાધાન કરાવશે પાછું. બસ હવે તમે હવે આ ઉંમરે બાંધવાના તમારી હારે, અને તમે બાંધો તો કઈ આ કરવાની હતી કે દાદા તમે નહીં બાંધો ને એવું બધું ઈ કરવાની હોય? હા. મંડી પડ્યા છો. હું છે ને આ ઘરનો નાનો જજ છું, હો? એટલે ઘરમાં કોઈ પણ ઝઘડો થાય ને તો સોલ્વ તો મારે જ કરવો પડે. હા તે પછી અમે તો બે જો એક આરોપી ને એક ફરિયાદી, બરાબર છે. હવે અમારે નિર્ણય કોણ આપે ભાઈ? જજ પાસે જવું પડે ને. અને એક વકીલ હતો, એના તો લગ્ન થઈ ગયા. તો પછી મારી વાત સાંભળ, હું કામ ક્યાંય જવું છે? અહીંયા જ રહે, એટલે ઝઘડો થાય ને તો તરત એનો ન્યાય આપી દેવાય. ક્યાંય જવું નથી બટા, બેસ ને ઘરે. બા તમે જ સમજો ને. તો એને કઈ કામ હશે. હા, હવે સંધ્યા આટલા ટાઈમે મને મળતી હોય અને બિચારી ચાલી નથી શકતી, હું ત્યાં ન જાઉં તો એને કેવું ખોટું લાગે? તું એમ કે છે ઈ ચાલી નથી શકતી, અને તું એમ કહે છે કે સ્કૂલની બેનપણી છે તો ત્યારે કેમ ચાલી શકતી હશે? એકચ્યુઅલીમાં બા આ વાત બહુ લાંબી છે, કરવા બેસીસ ને તો તમે કંટાળી જશો. પણ એટલું સમજી લો કે મારી સ્કૂલ ફ્રેન્ડ છે અને અપંગ છે. હવે લાંબી વાતોના ગાળા ન ભરાય. ભલે ને ભરાય, પણ અમારે જાણવું તો પડે ને કે એવી રીતે કઈ બેનપણી છે કે જે સ્કૂલે હાલી શકે અને અહીંયા આપણા ઘર સુધી ન આવી શકે. તો સાંભળો મારી વાત. સંધ્યા સ્કૂલમાં હતી ને ત્યાં સુધી કઈ વાંધો નહોતો. હવે સંધ્યા જેવી કે 12માં આવીને તો એના મમ્મી પપ્પાએ એને સિટીમાં ભણવા મોકલી. એકલી રહેતી હતી ને તો એની પાસે ગાડી પણ હતી. ગાડી લઈને જેવી એ સ્કૂલે જતી હતી ને તો એનું એક્સિડન્ટ થઈ ગયું. તું તો કે છે કોલેજ જતી હતી, પાછી સ્કૂલ ક્યાંથી આવી? બા કહ્યું ને કે લાંબી વાત છે, કેટલું યાદ રાખું? અરે સંધ્યાનું તમારે જાણીને ક્યાં જવું છે? મારી ફ્રેન્ડ છે, સમજી લીધું તમે? હવે જો બેટા, તું દીકરીની જાત છો, 4 સવાલ કરીએ ને તો તાર જવાબ દેવા પડે.
પછી જો કાંઈ ઊંચનીચ થાય તો ગામમાં અમારું જ નાક કપાઈ જાય ને. દાદા સમજાવો ને કંઈક. જો આવેની વાત નાખી દેવા જેવી નથી બેટા. એ છોકરીની જાત હોય ને, અમારે છે ને વહેલું મોડું થયું ત્યારે કંઈક બીજી કંઈ ઊંચની થઈ તો અમારે છે ને 70 લોકોની વાતો છે ને સાંભળવી. સારું, નથી જવું મારે. બસ ઈ મને ગમ્યું. લે બીજું કાંઈ નહીં. એ 4 સવાલ અમે કરીએ ને તો તાર ખોટું ન લગાડે, પણ આ ગામવાળા હો સવાલ કરશે ને એ અમારે કેમ સાંભળવા એના? એ સારું જા ભાઈ, તું જ્યાં આ તારું છે ને રિહાયેલું મોડું અમને નથી ગમતું અને ચટ આવતી રહેજે પાછી. સારું, સામું જોવો તો. લ્યો હજી નાનપણ ન ગયું. લ્યો કીટા કરવાની થઈ ગઈ અને તમે હા પાડી દીધી. એમ જુવાન છોકરી ન જવા દેવાય કહું છું. ભાઈ કરતે કામ બધું જાય ને, હવે બેન પડી છે આ ટાઈમે આવી છે મળવા, ભલે જઈ આવતી. મારી વાત સાંભળો, એની જવાબદારી આપણા બે પર છે. હા એના માવતર હોત ને તો હું ને તમે ઉપાધિ ન કરત, એ એના ધ્યાન રાખ્યા કરે. પણ અત્યારે હવે આ જાતિ જિંદગી આપણે એને રાખવાની છે તો પૂછવું તો પડે જ ને. હા પૂછી લીધું ને, વકાલત કરી લીધી ને, એ આપણી જજ છે. બસ હું વચન રીતે આવી જાય, ચિંતા કરમાં. વકીલાતની વાત ન કરો. સારું હાલો, હવે મારે તમારે હારે જાજી ધડ નથી કરી. આ જો ભીંડાઈ થઈ ગયા ને, હું હવે જાઉં છું શાક બનાવવા. અને હારે રોટલો હાલશે ને? રોટલો હાલશે, રોટલી હાલશે. રોટલો જ કરી નાખો આપણા બેવનો. એ 2 રોટલા ઘડું ને એટલે ભયો ભયો. હા તને જે ભાવે કરે ભાઈ. એ રાત્રે ખાવાનું લઈ ખાવાનું મારું જીવું ત્યાં હતી. હા નહીં તો તમારે હોટલુમાં ખાવું તો આ ઉંમરે કા? અરે હોટલ ને નહીં, પણ હવે મારે થોડી બીજી લવા હે. જાઉં તો લઈ આવો ને, મારે નિરાત ઉપાધિ ઓછી. લે ભાઈ છે ને આ તો બહુ તકલીફ વાળું કામ છે. અને તો આ તો ઠીક છે, હું તો તમને કહું કે આ જાઓ તમે બીજી લાવો, પણ બીજી આવી એ જોઈને તમારું મોઢું જોઈને કોઈ ન આવે. હા હવે મોટું કઈ ન આવે તો રૂપિયા તો આવે લાગે તો, પણ હવે જાવ ને લાવી જ નહીં. હા 1000 છે. કેવું કરો છો તમે તો. એ હાલો હું જાઉં, મારે મોડું થાય. આ શાક કરી નાખું ને, એક બાજુ રોટલા ઘડ નાખો એટલે પૈ આસ. એટલું એની દસ્તક ભરતો. જીજુ, મારે તમારી સાથે વાત કરવી છે. ઓ આરતી, હવે છે ને આ સોનલે ઉપાડો લીધો છે, કોઈ વાતે હમતી નથી. આ હું તને મળવા આવું છું ને, એ વાતને લઈને એ મને ન સંભળાવવાના શબ્દો સંભળાવે છે, અને આપણા સંબંધને તો એને ચિત્રિત દીધો છે કે આપણો બંનેનો સંબંધ ખરાબ સંબંધ છે. પણ જીજુ, તમે જ વિચાર કરો ને, તમે મને નહીં મળો અને મારો સાથ નહીં આપો તો હું કોને કહીશ આ બધું? હું જાણું છું, પણ હું પણ શું કરું? આ જાણવા છતાં કહી નથી શકતો. હું કહું છું તને કે આ પછી ઘરે બધાને કહી દઈએ. ના જીજુ, મારી આવી હિંમત નહીં થાય. હું ઘરે આવી કોઈ વાત નહીં કરી શકું. તમે વિચાર તો કરો, તમને શું લાગે છે બા અને દાદા આવી કોઈ વાત સાંભળીને જીવી શકશે? જો માનું છું કે આપણે રોજે મતલબ કે થોડા દિવસે મળતા રહીએ છીએ, પણ હવે આ બધાને ખબર પડી ગઈ છે અને વાત આગળ વધી જશે ને તો મને વધારે તકલીફ થશે. જીજુ, હું સમજુ છું કે તમારા અને મારા સંબંધ પર દાગ લાગી રહ્યા છે. કંઈ ન હોવા છતાં પણ બંને બદનામ થઈએ છીએ, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આવા સમયે તમારા સિવાય મારી હેલ્પ કોઈ કરે એમ નથી. હું તારી સાથે જ છું અને તું કહે ને એમ હું બધું કરવા તૈયાર છું. મને કયા સોનલની બીક નથી લાગતી. એને જે સમજવું એ સમજે. એમ પણ એ આ બધી વાત તો કરે જ છે, બીજું શું કરશે? પણ વાત એ છે કે આ દાદા દાદી સુધી વાત પહોંચાડી દેશે તો? આ ઘરે અમારા તો બધાને કહી દીધું છે. હું બધાને જવાબ આપીને થાકી ગયો છું. જીજુ, કઈ વાંધો નહીં. જો મારા હિસાબે તમારા સંસારમાં પ્રોબ્લેમ આવતો હોય ને તો તમે નહીં મળતા મને. મારો મતલબ આપણે
હવે આવી કઈ વાત જ નહીં કરીએ. છુપાઈને મળીએ તો તકલીફ ને. એવી વાત કરે છે તું? હા, આવું શું કામ વિચારે છે તું? તો શું કરું? હું હંમેશા તારી સાથે છું ને સાથે જ રહીશ. આ લોકોને જે વાત કરવી એ કરે. સમાજ એમ પણ વાતો સિવાય બીજું કઈ કરી નહીં શકે. કારણ કે સમાજને બધો જ સંબંધ છે ને આ સીધા સંબંધને પણ ઊંધો કરી નાખે એવો છે. એટલે આપણે લોકો આ સમાજને નહીં પહોંચી વળીએ. એના કરતાં સારું છે ને આ હું તને મળું છું, એનાથી મને ખુશી મળે છે. તું મને મળે છે, એમાં તને ખુશી મળે છે, તો એ વધારે સારું છે. પણ જીજુ, મારા હિસાબે મારી બેન તમારા સાથે સીધી રીતે રહેતી નથી. તમારા ઘરમાં પ્રોબ્લેમ આવશે અને કાલ સવારે બીજું કંઈ થઈ જશે ને તો એ બેન ને બેન પરથી વિશ્વાસ ઉઠી જશે. એ તો એમ પણ થઈ ગયું છે. એ તારા ઉપર ગુસ્સો કરે છે, તને મળીને ખીજાય છે, મને ખીજાય છે. આપણે શું કરવાના? સાંભળી લઈશું. વધારે બીજું કંઈ તો થવાનું નથી. અને બા અને દાદાને ખબર પડી તો? બસ એમને પણ જલ્દી ખબર પડી જ જશે. પણ મને વિશ્વાસ છે કે દાદા અને દાદી બંને સોનલને સમજાવશે. બીજું કંઈ નહીં કરે. કારણ કે એ લોકો ક્યારેય આપણને ખોટા નહીં સમજે. બાકી હા, સારું. આરતી, હવે તું ઘરે જા, હું પણ નીકળું. હા સારું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજે તારું. હા.